જીપીએસસીની જાતીય અસંવેદનશીલતા અંગે હાઈકોર્ટની નારાજગી. અરજદાર મહિલાની અરજી કોર્ટે માન્ય રાખી. આગામી 15 દિવસમાં જીપીએસસી મહિલાનું ઇન્ટરવ્યૂ લેશે. ગાંધીધામની મહિલાએ ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગમાં અરજી કરી હતી. 1 જાન્યુઆરીના રોજ ઇન્ટરવ્યૂ રખાતા મહિલાએ ગર્ભવતી હોવાની જાણ કરી હતી. રાજકોટ મહાનગરપાલિકાનું 2843 કરોડ બજેટ મંજૂર કરાયું. શહેરમાં 3 ઝોન સાથે નવા સાઉથ ઝોનની જાહેરાત કરવામાં આવી કે જેમાં વોર્ડ નંબર 15 થી 18નો સમાવેશ કરાયો. કોર્પોરેટરની ગ્રાન્ટમાં 5 લાખનો વધારો કરી 20 લાખ કરાય. મેયરની ગ્રાન્ટને 6 લાખથી વધારીને 8 લાખ કરી છે. શહેરમાં વ્હાઇટ ટોપિંગ સેલની જાહેરાત. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ પર આક્ષેપ. જયસુખ રાજકીય વર્ગ વાપરી જેલની બહાર આવન જાવન કરતા હોવાનો આક્ષેપ છે. આરોપી કોર્ટમાં પણ સરકારી વાહનની જગ્યાએ ખાનગી વાહનમાં આવતો હોવાનો આક્ષેપ છે. પુલ દુર્ઘટનાના પીડિતોએ મુખ્યપ્રધાન, ગૃહ રાજ્યપ્રધાન તથા જેલ પોલીસ વડાને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી. 3 માસના સીસીટીવી રજૂ કરવાની પણ રજૂઆત કરી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાનો સપાટો. જિલ્લામાં 191 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી થઈ. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, મહિલા સ્ટાફ, જીઆરડી જવાન સહિત કર્મીઓની બદલી થઈ છે. અન્ય બ્રાન્ચોમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની પણ બદલી થઈ શકે છે. સુરત મહાનગરપાલિકામાં હાજરી કૌભાંડ. 500 રૂપિયા આપો અને ગેરહાજરીમાં પણ થઈ જાવ હાજર. કુંદન નામનો એસએસઆઈ રૂપિયા લેતો નજરે આવ્યો. ઉધના ઝોન બીનો કર્મી હોવાનું અનુમાન.